નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15મી ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાં 5 પ્રશ્નો ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે એઆઈ ફોર ગુડ ગવર્નન્સ આ વિષય પર એક પ્રાદેશિક સંમેલન ક્યાં યોજાયું? અહીંયા લખવાનું રહી ગયું છે ક્યાં યોજાયું હતું. તો જવાબ આવશે ગાંધીનગર ખાતે યોજાઈ ગયું. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો 11મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં આવેલું છે મહાત્મા મંદિર, ત્યાં એઆઈ ફોર ગુડ ગવર્નન્સ આ વિષય પર એક પ્રાદેશિક સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના ઇન્ડિયા એઆઈ મિશન, ગુજરાત સરકાર અને આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી કરવામાં આવ્યું હતું. હેતુ: આ સંમેલન ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે છે 2026 એની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયું હતું. અને થીમ શું હતી? તો એઆઈ ફોર ગુડ ગવર્નન્સ, એમ્પાવરિંગ ઇન્ડિયાઝ ડિજિટલ ફ્યુચર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, એમણે આ બધા કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. અને એમાં ચર્ચાના વિષયો શું હતા? શાસન અને જાહેર સેવામાં એઆઈનો ઉપયોગ, સ્માર્ટ એગ્રીકલ્ચર અને ગ્રામીણ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફિનટેક, ભાષીણી દ્વારા બહુભાષી એઆઈ સુવિધાઓ. આ બધાના કહી શકીએ કે વિષયો હતા, ચર્ચાના વિષયો. તમને ખબર છે એઆઈની વાત આવે તો ભારતનું પ્રથમ એઆઈ સિટી બનવાનું છે લખનૌમાં, વિશ્વનું પ્રથમ એઆઈ સિટી બની રહ્યું છે આબુધાબીમાં, બરાબર છે. અને એઆઈ યુનિવર્સિટી મહારાષ્ટ્રમાં બનવાની છે, ભારતની પ્રથમ. તમારા માટે પ્રશ્ન, અહીંયા આપણે મેઇટીની વાત આવી ને, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, એ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. દર વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 14મી ડિસેમ્બરના રોજ. ગઈકાલે આપણે આ દિવસ મનાવ્યો છે. ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. એટલે કે ઉર્જાનું કેવી રીતે સંરક્ષણ કરી શકાય તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ભારતમાં 14મી ડિસેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. ઉર્જા મંત્રાલયે 1991માં ઉત્પાદન ટકાવી રાખવા માટે ઉર્જા વપરાશ ઘટાડવાના પ્રયાસો માટે ઉદ્યોગોને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારોની શરૂઆત કરી હતી. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દર વર્ષે 14 ડિસેમ્બર 1991ના રોજ યોજાયેલા ઉદ્ઘાટન એવોર્ડ સમારોહ સાથે આ કાર્યક્રમનું આયોજન કરે છે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ગુજરાતમાં કોણ છે? નવું મંત્રીમંડળ આવ્યું ત્યારબાદ કોણ બન્યું છે? કમેન્ટમાં લખો. તેલંગાણામાં રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખવાની જાહેરાત. તો તેલંગાણા સરકારે હૈદરાબાદને વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ આપવા માટે એક અનોખો નિર્ણય લીધો છે. સરકાર હૈદરાબાદમાં આવેલા અમેરિકન જે કોન્સ્યુલેટ છે
તે પાસેના રોડનું નામ બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખશે. રાજ્ય સરકારે વૈશ્વિક કંપનીઓ અને મહાનુભાવોના નામમાં અન્ય રસ્તાઓના નામ પણ બદલવાની યોજના બનાવી છે, જેમ કે રતન ટાટા. સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાના માનમાં રિજનલ રિંગ રોડ પ્રોજેક્ટના એક નવા રસ્તાનું નામ રાખવામાં આવશે. ગૂગલ સ્ટ્રીટ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટમાં ગૂગલના કેમ્પસ પાસેના રસ્તાને ગૂગલ સ્ટ્રીટ નામ અપાશે. અન્ય શહેરમાં વિપ્રો જંકશન, માઇક્રોસોફ્ટ રોડ એવા નામો પણ આપવામાં આવશે. આ જાહેરાત આગામી તેલંગણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ પહેલાં કરવામાં આવી છે, જેનો હેતુ વિદેશી રોકાણોને આકર્ષવાનો છે. તમને ખબર છે, તેલંગણાની વાત આવી ને તો તેનું જે રાજ્યગાન છે ને, રાજ્યગીત, એના કવિ હતા જેમનું રિસન્ટલી અવસાન થઈ ગયું. તમને જો ખ્યાલ હોય શું નામ હતું એમનું, તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને અહીંયા પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે. ઓકે, ટેલિગ્રામ ચેનલની લિંક આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી જોઈન થઈ શકશો, અથવા તો ટેલિગ્રામમાં રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે તમને આવો સિમ્બોલ દેખાશે, જોઈન થઈ જજો. તાજેતરમાં કયા સ્થળે વિજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. નવી દિલ્હીમાં 8 અને 9 ડિસેમ્બર દરમિયાન વિજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનો એક મહત્વપૂર્ણ ભાગ હતી. આયોજકો કોણ કોણ હતા? CSIR, NISCPR એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ, વિભા એટલે વિજ્ઞાન ભારતી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રિયોલોજી IITM, પુણે અને પંજાબ યુનિવર્સિટી, આ બધા આયોજકો હતા. હવે આ રાખવાનો ઉદ્દેશ શું? આ વિજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલ રાખવાનો ઉદ્દેશ તો સાહિત્ય, કવિતા, ભારતીય ભાષાઓ, સર્જનાત્મક સંચાર માધ્યમો, એના દ્વારા વિજ્ઞાન છે ને એને સામાન્ય લોકો સુધી પહોંચાડવું સાહિત્યના માધ્યમથી. ઉદ્ઘાટન સત્ર भारतीय विज्ञान विमर्श में साहित्य और संचार माध्यम की भूमिका આ વિષય પર ચર્ચા થઈ, જેમાં વિજ્ઞાનના પ્રચારમાં સાહિત્ય અને મીડિયાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. વિજ્ઞાન કવિ સંમેલન આ સત્રમાં વિજ્ઞાન અને કવિતાનો અનોખો સંગમ જોવા મળ્યો. જાણીતા કવિઓએ વૈજ્ઞાનિક વિચારોને માધ્યમથી સરળ અને સુંદર રીતે રજૂ કર્યા. આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન. બીજા દિવસે પરંપરાગત ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેથી ભારત સ્વાવલંબી બનાવી શકાય, એટલે કે આત્મનિર્ભર બનાવી શકાય. વિજ્ઞાનની આટલી બધી વાત કરી છે. તમને ખ્યાલ હશે કે આપણા ભારતની અંદર આપણે મનાવીએ છીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ભારત સરકારના કયા વિભાગે મેસેજિંગ એપ માટે સિમ બાઇન્ડિંગ ફરજિયાત કર્યું છે? તો જવાબ આવશે ટેલિકોમ્યુનિકેશન વિભાગે. તો ભારત સરકારનું ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એણે સાયબર ફ્રોડને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, અર્ટાઈ, ટેલિગ્રામ, આ બધી જે મેસેજિંગ એપ્લિકેશન છે એના માટે સિમ બાઇન્ડિંગ એટલે સિમ કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. નવો નિયમ શું છે? તો સિમ વગર એપ્લિકેશન બંધ થઈ જશે. મેસેજિંગ એપ ત્યારે જ કામ કરશે જ્યારે તમારા ફોનમાં તે નંબરનું એક્ટિવ સિમ કાર્ડ હશે. જો સિમ કાર્ડ કાઢી લેશો તો એપ કામ કરતી બંધ. ફોર એન એક્ઝામ્પલ કે યુપીઆઈ આપણે અત્યારે વાપરીએ છીએ ફોનમાં, તો યુપીઆઈ ક્યારે કામ કરે? જ્યારે જે સિમ કાર્ડ તમારા મોબાઈલમાં છે એ સિમ કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય અને એ સિમ કાર્ડ એક્ટિવેટ હોય જે મોબાઈલમાં હોય એમાં ચાલે. વેબ વર્ઝન જો તમે કમ્પ્યુટર પર વોટ્સઅપ વેબ વાપરતા હો તો દર 6 કલાકે આપણે લોગઆઉટ થઈ જશે. ફરી લોગિન કરવા માટે QR કોડ સ્કેન કરવો પડે. સમય મર્યાદા. કંપનીઓને આ સિસ્ટમ લાગુ કરવા 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ નિયમ શા માટે લાવવામાં આવ્યો? તો ઘણા ફ્રોડ કરનારા શું કરે? તો એ લોકો વિદેશમાં બેસીને ભારતીય નંબરનો દુરુપયોગ કરે. સિમ કાર્ડ ફોનમાં ન હોય ને તો પણ તેઓ એપ્લિકેશન ચલાવી શકે. એટલે આ નવા નિયમથી આવા ફ્રોડ અટકી જશે, એટલે સારી બાબત છે. તમે મને કહેશો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મિનિસ્ટર કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો,
તમને જવાબ આવડતો હોય તો. CR પાટીલ દ્વારા સુજલમ ભારત એપ લોન્ચ કરવામાં આવી છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે CR પાટીલ. એમણે ગામડાઓમાં પાણીનું વ્યવસ્થાપન સુધારવા માટે સુજલમ ભારત એપ લોન્ચ કરી છે. મુખ્ય ઉદ્દેશ એ જ છે જલ જીવન મિશનને વધુ પારદર્શક બનાવવું, ગામડાઓની પાણી પુરવઠા સિસ્ટમ એના પર ઓનલાઈન અને રિયલ ટાઈમ તાત્કાલિક નજર રાખવાની છે. આ એપની મુખ્ય વિશેષતા સુજલમ ગામ આઈડી સુજલ ગાંવ આઈડી છે, જે દરેક પાણીની યોજનાને આધાર કાર્ડ જેવી એક અનન્ય ઓળખ આપશે, જેનાથી પાણીના સ્ત્રોત અને પાઇપલાઇનની સચોટ માહિતી મળી શકશે. આ ટેકનોલોજી આધારિત પહેલ જે બિસાગ છે ને, બિસાગ એન આપણે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ એના સહયોગથી વિકસાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ જીઓ રેફરન્સિંગ ટૂલ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા જલશક્તિ મંત્રાલયનું જે જલ જીવન મિશન પરથી મને યાદ આવ્યું કે હર ઘર જલ મિશન હતું, જેની અંદર પ્રથમ પ્રમાણિત રાજ્ય કોઈ બન્યું હતું. પ્રમાણિત જિલ્લો બુરહાનપુર હતો મધ્યપ્રદેશનો. દાદરા નગર હવેલી દીવ દમણ એ હતું પ્રમાણિત યુનિયન ટેરેટરી. તમારે રાજ્યનું નામ કહેવાનું છે. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો જવાબ આવશે શ્રી પંકજ જોશી. ઓળખો છો તમે? ખ્યાલ છે ને? આપણા પૂર્વ મુખ્ય સચિવ હતા પંકજ જોશી, ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ. તો ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર હેઠળ રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ IS અધિકારી પૂર્વ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી એમની ગુજરાત વીજ નિયમન પંચ જે છે એના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક શ્રી પંકજ જોશી જ્યારે પદનો કાર્યભાર સંભાળશે ત્યારથી અમલમાં આવશે. GERC એક મહત્વપૂર્ણ સંસ્થા છે જે રાજ્યના ઉર્જા ક્ષેત્રનું નિયમન કરે છે, જેમાં મુખ્યત્વે વીજળીના દરો નક્કી કરવા, વીજળી કંપનીના વહીવટ પર દેખરેખ રાખવી અને ઉર્જા ક્ષેત્રમાં પારદર્શિતા જાળવવાની કામગીરીનો સમાવેશ થાય છે. શ્રી પંકજ જોશીની નિમણૂક રાજ્યના ઉર્જા ક્ષેત્રના નિયમન માટે ખૂબ જ મહત્વની ગણાય છે. તો આ તો આપણે વાત કરી રહ્યા છીએ જે પંકજ જોશી છે આપણા ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ. હાલમાં કોણ છે ગુજરાતના મુખ્ય સચિવ? પંકજ જોશી પરથી મને એ પણ યાદ આવે વિવેક જોશી, જેઓ હાલમાં આપણા ભારતના જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એના ઇલેક્શન કમિશનર છે. એકચ્યુઅલી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ને, એમાં એક ચીફ ઇલેક્શન કમિશનર હોય જે છે જ્ઞાનેશ કુમાર, 26મા નંબરના, અને અન્ય 2 ઇલેક્શન કમિશનર છે, એક છે SS સંધુ અને બીજા છે વિવેક જોશી. બરાબર છે? આ યાદ રાખજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. સપોઝ આ બંને જે ઇલેક્શન કમિશનર છે એમને એમના પદ પરથી હટાવવા હોય તો રાષ્ટ્રપતિ ચીફ ઇલેક્શન કમિશનર હોય એમની સલાહ લે. સૈયદ મોદી બેડમિન્ટન ટુર્નામેન્ટ ત્રિષા અને ગાયત્રીની જોડી ચેમ્પિયન શ્રીકાંત ફાઇનલમાં હારી ગયા. તો સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ જે હંમેશા લખનૌમાં યોજાય છે ઉત્તર પ્રદેશમાં, અને એ BWF સુપર 300 સ્તરની એક પ્રતિષ્ઠિત ભારતીય ટુર્નામેન્ટ છે. તેના તાજેતરના સમાપનમાં ભારતીય મહિલા ડબલ્સ જોડી ટ્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે 1 કલાકથી વધુ ચાલેલી રોમાંચક મેચમાં જાપાનની જોડી કાહો ઓસાવા અને માઈ તનાબેને હરાવીને ટાઇટલ જીતીને દેશને ગૌરવ અપાયું છે. ભારતના સ્ટાર ખેલાડી કિદામ્બી શ્રીકાંત છે ને, એમણે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં હોંગકોંગના જેસન ગુણાવાંશની સામે હારનો સામનો કરવો પડ્યો, એટલે તેમના કારણે તેઓ ટાઇટલ જીતવાથી ચૂકી ગયા. તેઓ રનરઅપ રહ્યા. મહિલા સિંગલ્સનું ટાઇટલ જાપાનની હિના અકેચીને તુર્કીની નેસ્લી હાન એરિનને હરાવીને જીત્યું. 1.75 કરોડની ઇનામ રાશિ ધરાવતી આ ટુર્નામેન્ટની શરૂઆત 1991માં કરવામાં આવી હતી.
સૈયદ મોદી પૂછે ને તો બેડમિન્ટન ટુર્નામેન્ટ છે, એટલે બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે. સૈયદ મુસ્તાક અલી પૂછે તમને ક્રિકેટ સાથે સંકળાયેલ છે. સૈયદ મુસ્તાક અલી ક્રિકેટ સાથે. અને બેડમિન્ટનની વાત આવી તમારા માટે કહેવાનું છે બેડમિન્ટન ડે આપણે ક્યારે મનાવીએ છીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કૃષ્ણા નદી અને ચેન્નઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? તો શું કહેવાય છે? કોંડાવીડુ ટેકરીઓ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? ભોપાલ, એમપીનું કેપિટલ. નીચે પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે? લોનાર સરોવર. સુબનસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે? તો બ્રહ્મપુત્રાની. ભારતમાં મેંગ્રુવ ક્ષેત્ર આવેલ છે, તે વિશ્વના મેંગ્રુવ ક્ષેત્રના કેટલા ટકા છે? 7% છે. મેંગ્રુવ જંગલ તમને ખબર છે ને સૌથી વધારે ક્યાં છે? તો આપણા વેસ્ટ બંગાળની અંદર સુંદરવન, ગુજરાતમાં કચ્છમાં આવેલા છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અહિંસા પરમો ધર્મ. આ વિધાન નીચેનામાંથી કોઈ એકમાં જોવા મળે છે? ક્યાં? જૈન ધર્મમાં. લદ્દાખમાં હેમિસ એ પ્રખ્યાત છે. શું છે? બૌદ્ધ મઠ છે. નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળવાનો નારો આપ્યો હતો? તો દયાનંદ સરસ્વતી. મોરબીના ટંકારામાં જેમનો જન્મ થયો હતો. એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે, તેથી કશું બિનસાંપ્રદાયિક નથી, અહીં જે પણ છે તે ઈશ્વર છે. આ વિધાન કોનું છે? સ્વામી વિવેકાનંદ. દિલ્હીના સુલતાનમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતો? ફિરોઝ શાહ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિત શાહે કયા જિલ્લામાં બનાસ ડેરીના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો વાવ અને થરાદમાં. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર પ્રોગ્રામ હેઠળ મતદાર યાદીનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો આવશે રાજસ્થાન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું છે? તો આપણા માહિતી મંત્રી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેઓ રેલવે મંત્રી પણ છે, માહિતી અને પ્રસારણ મંત્રી પણ છે. નામ અશ્વિની વૈષ્ણવ છે. સેકન્ડ પ્રશ્ન, આપણા ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે? તો ઋષિકેશ પટેલ છે. કોણ છે? ગુજરાતના ઋષિકેશ પટેલ. ત્રીજો પ્રશ્ન, કે તેલંગાણાના રાજ્ય ગીતના રચનાર કવિ જેમનું અવસાન થઈ ગયું, એનડે શ્રી એમનું નામ હતું. ચોથો પ્રશ્ન, વિજ્ઞાન દિવસ ભારતમાં 28 ફેબ્રુઆરી કેમ કે 28 ફેબ્રુઆરી 1928માં રમન ઇફેક્ટની શોધ. પાંચમો પ્રશ્ન, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? તો હર ઘર જલ અંતર્ગત પ્રથમ પ્રમાણિત રાજ્ય હતું ગોવા. સાતમા નંબરનો પ્રશ્ન હતો, ગુજરાતના મુખ્ય સચિવ હાલમાં કોણ છે? મનોજ કુમાર દાસ. અને આઠમા નંબરનો પ્રશ્ન, બેડમિન્ટન ડે, વર્લ્ડ બેડમિન્ટન ડે 5મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વર્લ્ડ બેડમિન્ટન ડે. આમ તો 5 જુલાઈ છે ને, એમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના થઈ હતી અને આપણા બેડમિન્ટનના બહુ મોટા પ્લેયર છે પીવી સિંધુ, એમનો જન્મદિવસ પણ 5 જુલાઈ છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. ઓકે. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 8 થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપ ઓશિસનું આયોજન થયું? સેકન્ડ પ્રશ્ન, તમિલનાડુમાં આયોજિત FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતે કયો મેડલ જીત્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.